શું છે HTML ખબર છે? વોટ ઇઝ HTML? ફૂલ ફોર્મ ખબર છે? હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ, બરાબર. હવે હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ, બરાબર. તો વોટ ઇઝ માર્કઅપ લેંગ્વેજ એ ખબર છે? Markup language it consists of a text and attributes. So text and attributes. હવે જો HTML છે ને it is a use to define the web structure. So વેબ સ્ટ્રક્ચરને ડિફાઇન કરવા માટે તારું યુઝ થાય છે HTML. હવે વેબ સ્ટ્રક્ચર આઈ મીન કે વેબ પેજીસ ઓર વેબસાઇટ. હવે વેબ પેજીસ અને વેબસાઇટ મતલબ શું થાય? તો વેબ પેજીસ એટલે કે કોઈ બી વેબસાઇટનું એક પેજ હોય, એમ કે હોમ પેજ, પછી અબાઉટ પેજ, કોન્ટેક્ટ પેજ, તો ત્રણે અલગ અલગ પેજ થઈ ગયા, એને કહેવાય વેબ પેજ. જ્યારે ત્રણે પેજને ભેગા કરું તો મારી શું બને? વેબસાઇટ બને. ખબર પડી કે બંને વચ્ચે શું ડિફરન્સ છે? ડાયનેમિક રાઉટિંગ. હવે અહીંયા વાત કરું તો .com /.in /.gov /.org આ બધા ખબર છે શું છે? આ બધા .com .in .government .org બહુ બધા આવે છે. ખબર છે આને શું કહેવાય? ડોમેન. શું કહેવાય? ડોમેન્સ કહેવાય. ફોર એક્ઝામ્પલ અહીંયા જાઉં તો એમ કે જો તો અહીંયા W3 સ્કૂલ ઓપન કર્યું છે તો અહીંયા શું લખેલું છે? .com. ગૂગલ જેમિનાઈનું શું છે? .com. તો એટલે દરેક સેક્ટરનો અલગ અલગ ડોમેન મળતા હોય છે માર્કેટમાં. તમારે પરચેસ કરીને અમે યુઝ કરવા પડે. હવે વાત આવું HTTP/HTTPS આ બંને વચ્ચે ડિફરન્સ ખબર છે શું થાય? અને આનું ફૂલ ફોર્મ હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. શું? ટ્રાન્સફર પ્રોટોકોલ. અગર જો S હોય તો સિક્યોર પણ લાગશે. શું લાગશે? સિક્યોર. હવે વર્ક કેવી રીતે કરે છે? ફોર એક્ઝામ્પલ કે તારી વેબસાઇટ છે તો તારા બેકએન્ડનો ડેટા મોકલ્યો સર્વરના. ફોર એક્ઝામ્પલ મેં મોકલ્યું ખાલી ક્રિસ, તો બેકએન્ડ ડાયરેક્ટલી શું જશે? ક્રિસ જ જશે. અગર જો વચ્ચે કોઈને ડેટા હેક કરવાનો ટ્રાય કર્યો તો એને કયો ડેટા મળશે? સીધો ક્રિસ. તો વેબસાઇટની અંદર કોઈ સિક્યોરિટી પ્રોવાઈડ થતી નથી. કોની અંદર? HTTPની અંદર. હવે વાત કરું S, તો હવે S હોય તો શું થશે? જેવું હું ક્રિસ લખીશ ને તો જ્યારે ડેટા મોકલશે એની પહેલાં એને શું ઇન્ક્રિપ્ટ કરી દેવામાં આવશે આ ફોર્મેટમાં. હવે તને ખબર પડી આ શું લખ્યું છે? નહીં ખબર પડી ને? હવે અગર કોઈ બી હેક કરવાનો ટ્રાય કરશે તો એને ડેટા કયા ફોર્મેટમાં મળશે? આ ફોર્મેટમાં. તો બેકએન્ડને સીધો ડેટા આ ફોર્મેટમાં મળ્યો તો એને કન્વર્ટ કરી નાખશે એ આ નો. તો કન્વર્ટ કોણ કરી શકે? ખાલી ખાલી આપણું બેકએન્ડ જ કન્વર્ટ કરી શકે, બીજું કોઈ કન્વર્ટ કરી શકશે નહીં. તો અત્યારે વધારે સિક્યોર કયું છે? આવી રહ્યું છે. ખબર પડી કે નહીં? પછી હવે SEO ખબર છે શું થાય? સર્ચ એન્જિન. અરે ભાઈ રિએક્ટ રાઉટર ડોમ /router-dom સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન. ખબર પડી ગઈ? આ ખબર છે શું છે? ફોર એક્ઝામ્પલ અહીંયા હું લખું છું એમેઝોન. શું સર્ચ કર્યું? Amazon.com કાં તો .in સર્ચ નહીં કર્યું, મેં શું સર્ચ કર્યું? એમેઝોન. તો એમેઝોન સર્ચ કરતી એમેઝોનની મારી વેબસાઇટ ફર્સ્ટ નંબર પર આવી. બીજી શું આવી? એની બીજી વેબસાઇટ આવી. ત્રીજું શું આવ્યું? પ્રાઇમ વિડીયો. ચોથું એની કંપનીનું વિકીપીડિયા પેજ આવ્યું. અહીંયા સર્ચ કરું છું મીશો. શું સર્ચ કર્યું મેં? તો મીશોની પહેલી વેબસાઇટ આવી, બીજું એની એપ્લિકેશન આવી. તો આ જે કીવર્ડ પર આપણે જે સર્ચ કરીએ છીએ તો એ જે મારું આઉટપુટ જે શો થઈ રહ્યું છે અને જે પ્રમાણે મારી વેબસાઇટની જે લિંક આવી છે એને કહેવાય SEO. ખબર પડી કે ના ખબર પડી? ડન છે? કોઈ ડાઉટ આમાં? પાક્કું? પછી URLનું ફૂલ ફોર્મ ખબર છે? યુનિફોર્મ રિસોર્સ લોકેટર. શું? યુનિફોર્મ રિસોર્સ લોકેટર. હવે અહીંયા કરું 0 to સિન્ટેક્સની વાત કરું, બરાબર? તો સિન્ટેક્સનું શું? HTML લખવાનું. શું લખવાનું? HTML. પછી એમાં શું આવશે? હેડમાં શું આવશે? મારું ટાઇટલ. અને હેડની જે બોડી આવશે એમાં શું આવશે? બોડી. ઓપન વિથ શું કરવાનું? લાઈવ સર્વર. આપણે અહીંયા કરી લઈએ ઇન્સ્ટોલ લાઈવ સર્વર.
રાઈટ ક્લિક કરું, આવી ગયું અહીંયા ઓપ્શન ઓપન વિથ લાઈવ સર્વર. ફર્સ્ટ ટાઈમ પૂછે તો આપણે શું કરી દેવાનું? અલો. તો જો અહીંયા મારું ઓપન થઈ ગયું. હવે સપોઝ કર અહીંયા શું લખેલું છે, બધું મારું કંઈક લખેલું છે 02 syntax file .html. અહીંયા જવું, અહીંયા હું શું કહી દઉં? હેલો વર્લ્ડ. તો જો આવી ગયું અહીંયા ટાઇટલમાં હેલો વર્લ્ડ લખેલું, એટલે તું અહીંયા ટાઇટલમાં કંઈ બી લખે ક્યાં લખેલું આવશે? અહીંયા ઉપર. અને વ્હાઇટ કલરની સ્ક્રીનમાં શું આવશે? બોડીમાં આપણું કન્ટેન્ટ આવશે. શું આવશે? કન્ટેન્ટ આવશે. શું આવશે? કન્ટેન્ટ. ડન છે? ખબર પડી કઈ રીતે વર્ક કરે છે? કોઈ ડાઉટ અહીંયા? પછી આપણે બેઝિક ટેગ જોઈ લઈએ. 03 બેઝિક .html. હવે જો આખું લખવાનું કંટાળો હોય ને એના કરતાં shift 1 દબાવવાનું. શું દબાવવાનું? shift 1. પછી એન્ટર આપીશ એટલે થઈ જશે. જો આવી ગયું અહીંયા ઓટોમેટિકલી. અહીંયા હવે ડોક્યુમેન્ટ ટાઈપ શું છે મારી? લેંગ્વેજ કઈ છે? અને મેટા UTF-8 જોઈએ, એટલે UTF એટલે કે યુનિક ફોર્મ ટ્રાન્સફોર્મેશન ફોર્મેટ. શું? યુનિફોર્મ ટ્રાન્સફોર્મેશન ફોર્મેટ. UTF-8 ને કોઈ આપણે ફૂલ ફોર્મ જોઈ લઈએ. UTF-8 ફૂલ ફોર્મ યુનિકોડ છે ના. હા યુનિકોડ આવે, યુનિફોર્મ નહીં. શું આવશે? યુનિકોડ ટ્રાન્સફોર્મેશન. યુનિફોર્મ તો પહેલાં એમાં આવશે એટલે ડન છે. ઓકે, હવે યુઝ શેના માટે થાય? ફોર એક્ઝામ્પલ અહીંયા હું લખું છું 65. શું લખું છું? મને એ મળશે. શું મળશે? એ. પછી અહીંયા હું લખું 66. શું લખું? 66. તો મને શું મળશે? બી. તો આ બધા જે વર્ડ લખેલા છે ને આને કહેવાય UTF-8. એટલે કે દરેક વર્ડનો એક મિનિંગ લખેલો હોય. હવે આપણને 65 66 આવડે નહીં, તો આ બધા કોના માટે લખવામાં આવે છે? કોમ્પ્યુટર માટે લખવાનું. તો આ બધા જે વર્ડ એને કહેવાય આસ્કી વેલ્યુ. શું કહેવાય? આસ્કી વેલ્યુ. કે દરેક કેરેક્ટરની એક વેલ્યુ આપણે ડિફાઇન કરેલી હોય. તો જ્યારે બી એ વેલ્યુ કોઈ પણ યુઝ કરે છે કાં તો લખે છે, તે કોને રિપ્રેઝન્ટ થાય છે? એક કેરેક્ટર કાં તો કોઈ લેટરને રિપ્રેઝન્ટ કરે છે. તો અહીંયા હું જઉં અને હું પી ટેગ લખું. કયો ટેગ? 65. મને શું આઉટપુટ મળવું જોવા? શું મળ્યું? મારે શું જોતું હતું? એક કામ કરીએ, આપણે આની આગળ એન્ડ અને હેશટેગનો સિમ્બોલ લગાવી. કયો સિમ્બોલ? ખબર પડી કઈ રીતે વર્ક કરે છે? અહીં જવું, પી ટેગ લખું, એન્ડ હેશટેગ 66. બી આવ્યું. અહીંયા જવું, પી ટેગ લખ્યું 67 એન્ડ હેશટેગ એટલે જો આવી ગયું. તો આપણે ખબર છે HTML ઇમોજીસ, આપણે ઇમોજીસ બી કરીએ છીએ, તો ઇમોજીનો બી કોડ હોય. અહીંયા હું લખું છું HTML ઇમોજીસ કોડ. યાદ રાખવાની જરૂર નથી, સિમ્પલ છે. શું કરવાનું? એ જવાનું, વેબસાઇટ આવી ગઈ પહેલી, ઓપન કરવાની. નીચે બધા ઇમોજીસના કોડ આપેલા છે. જો એની આગળ લખેલું છે સિમ્બલ, અગર આપણે ખાલી કોપી કરવાનું. બરાબર. અહીંયા જઈને શું કરી દેવાનું? પી ટેગમાં પેસ્ટ. અને અગર જો આગળ સિમ્બોલ ના લખે તો આપણે સિમ્બોલ લગાવી લેવાનો. ખબર પડી ગઈ? તો દરેકે દરેક કોડ અને સિમ્બલ આવી મળી જાય. ડન છે? ખબર પડે છે કે નહીં પડતી? કઈ? આસ્કી વેલ્યુ. સોરી, આસ્કી વેલ્યુ. હા. હવે સપોઝ કર મારે ચેક કરવું છે કે આ પીટેગ કઈ રીતે વર્ક કરે છે. તો આપણે એ શું કરીએ? આપણે સેમ્પલ પેરેગ્રાફ લખીએ. પેરેગ્રાફ લખવાનો સર બહુ મોટો ટાઈમ જાય, મને જાય. એના કરતાં હું શું લખું? અહીંયા લોરેમ લખું. શું લખું? જો આમ કરવાનો કંટાળો આવે છે, અલ્ટર ઝેડ. શું દેવાનું? અલ્ટર ઝેડ. કઈ કઈ આવી ગયું પેરેગ્રાફ ટેગ. હવે આ જસ્ટ ખાલી સમજવા માટે છે. શું છે? સમજવા માટે. અહીંયા જઈએ, અહીંયા જાઉં. હવે સપોઝ કે આનામાં બોલ્ડમાં કન્વર્ટ કરો. કોની અંદર કન્વર્ટ કરવો છે? બોલ્ડ. એટલે બી ટેગ આપ્યો,
એમાં લોરેમ લખીશ એટલે જો કન્વર્ટ થઈ ગયું બીમાં. પછી મારે આના ઇટાલિકમાં કન્વર્ટ એટલે કયો ટેગ લખીશ? આઈ ટેગ. કયો ટેગ? આઈ. લોરેમ આપીશ એટલે જો કન્વર્ટ થઈ ગયું. પણ જો પાછળ એને ચાલુ કર્યું, મારે એને ન્યૂ લાઇનમાં સ્ટાર્ટ કરવું હોય તો શું કરીએ? તો આ તો ન્યૂ લાઇનમાં લઈ લીધું ઓટોમેટિકલી આને, દેખાય છે? તો એના માટે હું અહીંયા લખીશ બીઆર. શું આપી દઈશ? બીઆર કેમ? એટલે બીઆર એટલે કે બ્રેક લાઇન. શું? તો એકવાર બીઆર આપીશ તો જો એકવાર નીચે જતું રહ્યું, બીજી વાર બીઆર આપીશ એટલે બીજી વાર નીચે જશે. આઈડિયા ગયો? તો પી ટેગમાં તો આપણે બીઆર આપ્યો નથી, બટ પી ટેગ ઓટોમેટિકલી ઉપર અને નીચે એક લાઇનની સ્પેસ છોડી દે છે, બીજા બધા ટેગ છોડતા નથી. ખબર? હવે સપોઝ કે મારા ટેગ નીચે અંડરલાઇન આવી જાય. શું લાવી જાઓ? એટલે કે યુ ટેગ. યુ નોટ એ યુ એલ. આવી ગયું? મેં ત્રણ ટેગ એકમાં લાવવા જાઓ. બોલ્ડ બી કરવું છે, અંડરલાઇન બી કરવું છે, ઇટાલિક બી કરવું છે. કેવી રીતે કરીશું? બી ટેગ, આઈ ટેગ, યુ ટેગ. હેલો વર્લ્ડ. ખબર પડી ગઈ? આઈડિયા આવી ગયું કે ના આવી ગયું? ડન જાઓ. અહીંયા જાઉં. હવે સપોઝ કર હું અહીંયા જાઉં. હવે સપોઝ કે બસમાં હું ટ્રાવેલ કરી, એટલે ખબર છે પેલું ટેક્સ ફરતો હોય બસ ઉપર, પેલું ટેક્સ એમ ફરતો હોય છે કે બસ નંબર અને રાઉટ અને માર્ક્યુ ટેગ. કયો ટેગ? અને એમાં હું શું આપી દઉં? અહીંયા બિહેવિયર નહીં, અહીંયા લોરેમ. થઈ ગયું? ડાયરેક્શન અગર હું રાઈટ સાઈડ લખીશ તો રાઈટ સાઈડની સાઈડ જશે, જો. અને લેફ્ટ લખીશ તો લેફ્ટ સાઈડથી આવશે. ખબર પડી ગઈ? તો આ રીતે વર્ક કરે માર્ક. પછી બીજો ટેગ આવો મારો માર્ક ટેગ. કયો ટેગ આવો? તો જો હાઇલાઇટ થઈ ગયું. ખબર પડી કે ના ખબર પડી? ડન છે. और सपोज कर ये जइए ये જોઈએ જેમ કે અહીંયા હેડિંગ ટેગ લઈ લઈએ. તો પહેલો હેડિંગ ટેગ આવો H1. કયો ટેગ આવો? એ હું લખું છું હેલો વર્લ્ડ. તો જો કેપિટલમાં આવી ગયું અને સૌથી મોટા લેટર્સમાં. ડન છે. કોપી પેસ્ટ કરવા માટે ટાઈમ વેસ્ટ થાય. H1 H2 શિફ્ટ અલ્ટર ડાઉન એરો દબાવવાનું. શું દેવાનું? થયું કોપી પેસ્ટ? મને આ પણ ચેન્જ કરવાનું છે. આ પણ ટાઈમ જાય છે. કંટ્રોલ ડી પહેલી વાર, બીજી વાર કંટ્રોલ ડી. કંટ્રોલ ડી દબાવવાનું પહેલી વાર, બીજી વાર બી કંટ્રોલ ડી દબાવવાનું. H2 H3 H4 H5 H6. તો જો H1 સૌથી મોટું, H6 સૌથી નાનું, પ્લસ આ શું બોલ્ડ લેટર્સમાં પણ યુઝ કરી દે અને સાઇઝ ઓટોમેટિકલી ડિક્રીઝ થતી જાય. શું થતી જાય? ખબર પડી કે ના ખબર પડી ગઈ? કઈ રીતે વર્ક કરે છે? ડન છે. કોઈ ડાઉટ અહીંયા? પછી આપણે જોઈએ ડિલીટ ટેગ. ડીમાર્ટમાં ગયેલો ક્યારે શોપિંગ કરવા, તો આપણે ખબર છે પેલી પ્રાઇસ કટ કરીને આવી બીજી પ્રાઇસ લખેલી હોય, કઈ ટેગ હોય? ડિલીટ ટેગ. જેમ કે હું અહીંયા જાઉં, ₹3000 લખ્યો અને અહીંયા શું લખ્યું હોય? ₹5000. આવી ગયું? ખબર પડી કે ના ખબર પડી ગઈ? ડન છે. હવે એના જ જેવું બીજો એક ટેગ આવશે સ્ટ્રાઇક ટેગ. કયો ટેગ? જેમ કે હું અહીંયા કહી દઉં ₹3000, અહીંયા કહી દઉં ₹5000. તો જો આવી ગયું? જો અત્યારે માર્કેટમાં લોકો સ્ટ્રાઇક બી યુઝ કરે છે કાં તો ડિલીટ બી યુઝ કરે છે. કોઈ એવો વાંધો આવતો નથી. અગર કોઈ ઇન્ટરવ્યૂમાં એવું પૂછે કે ભાઈ ડિલીટનો ઓલ્ટરનેટ ટેગ કયો, તો સ્ટ્રાઇક, અને સ્ટ્રાઇકનો ઓલ્ટરનેટ કયો? ડિલીટ. ખબર પડી ગઈ? સેમ એવું ને એવું બીજો એક ટેગ આવે છે આપણી જોડે, બોલ્ડ ટેગ. બોલ્ડ ટેગનો આવે છે સ્ટ્રોંગ. શું આવે છે? સ્ટ્રોંગ પણ એ જ કામ કરે છે, લેટરને બોલ્ડ કરે છે, બરાબર? એ તો બી ટેગ બી કરે છે, બટ ફરક એ છે કે બી ટેગ જે છે ખાલી લેટરને બોલ્ડ કરે છે. શું કરે છે? બટ જે સ્ટ્રોંગ ટેગ જે છે ને એ લેટરને તો બોલ્ડ કરે છે, એની ઇમ્પોર્ટન્સ બી વધી જાય છે. એટલે કે આપણે ખબર છે કોઈ પેરેગ્રાફમાં કોઈ વર્ડ હાઇલાઇટ કરેલો ડાર્ક લેટર્સથી લખેલો હોય છે, એ હાઇલાઇટ કરેલો હોય અને ઇમ્પોર્ટન્સ આપવામાં આવેલી હોય. શું આપવામાં આવેલી હોય? તો એ કયો ટેગ યુઝ કરવાનો? સ્ટ્રોંગ ટેગ. હવે જેમ કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા તું લઈ લે, બરાબર? ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વેબસાઇટ ઓપન કરીશ તો ફોર એક્ઝામ્પલ જેમ કે હું ડીડ યુઝરલ સરપ્રાઈઝ માટે ક્લિક કરીએ તો ક્યાંક નીચે જઈએ, નીચે એક્ઝામ્પલ
કેએસસીટી ઇન્ડિયાની વેબસાઇટમાં આપણે ટ્રાય કરીએ હોય તો આપણા વેબસાઇટમાં એક્ઝામ્પલ ના અહીંયા નહીં આપેલો અહીંયા આપણું સર્જો ગ્રુપ ટ્યુશન ફંક્શન છે યુઝ પેરેન્ટ્સ જેમ કે અહીંયા જો હા જેમ કે અહીંયા જો આ પેરેગ્રાફ લખેલો છે અહીંયા 2 મિનિટ બેસ આ પેરેગ્રાફ લખેલો છે એમાં જો આ બધા ક્યુટ જો અંદર લખેલા છે આવી રીતે આને કેવા હાઇલાઇટ કરું બોલ આજે n છે એ n આપણે સ્કેનફ વાળું n છે કે ના કોઈ બી એન્ડિંગ નંબર આપણે એન્ડ નહીં કરતા કોઈ બી લઈ શકો તું 10 લઈ લે 100 લઈ લે ખબર કે સ્કેનફ વાળું હા સ્કેનફ વાળું હા સ્કેનફ વાળું એન્ડ હા બસ એ વાળું હા એ લઈ શકો ડન છે ખબર પડી કે કઈ રીતે વર્ક કરે છે કોઈ ડાઉટ આમાં હેલો હેલો હા હા તારો વોઇસ નહીં આવતો લેક્ચરમાં જુઓ કોનો ઓનલાઈન છે તો અહીંયા ક્લાસે નહીં પોસિબલ થાય આ તો લઈ લઈએ કે ના છે હા 10-15 મિનિટ ઉભો રહે પછી કરીએ હા 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 અહીંયા ગયો હવે સપોઝ કરે અહીંયા મેં આપણે લઈએ અહીંયા સૂપ ટેગ કયો ટેગ સૂપ જેમ કે હું અહીં લખું છું 10 અહીં લખું છું TH તો આપણે TH જે છે ને એક સ્ટેપ ઉપર આવશે આવ્યું છે અહીંયા અને એનું જ ઊંધું એક આવે છે આપણી જોડે અહીંયા સબ ટેગ કયું ટેગ સબ જેમ કે મેં અહીં કીધું H2O શું કયું કીધું તો જો એક સ્ટેપ નીચે આવશે પેલું લખેલું આને કહેવાય સૂપ સબ ટેગ ડન છે એકવાર આની પ્રેક્ટિસ કર પછી આપણે આગળ જોઈએ બરાબર હમણાં